સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધારે ઉપયોગી મહત્વનો વિષય એટલે કે કરંટ અફેર્સ. અને આજના ઓડિયો સિરીઝમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કરંટ અફેર્સ, કે જેની અંદર નેશનલ ઇન્ટરનેશનલ ઇકોનોમિક સ્પોર્ટ જીકે સાયન્સ ટેકનોલોજી સમિટ દરેક વસ્તુની ચર્ચાઓ આપણે અહીંયા કરીશું. ઓડિયો સિરીઝમાં એક મહત્ત્વનો રોલ પ્લે કરશે કે તમને શોર્ટ ટાઈમમાં ટુ ધ પોઈન્ટ દરેક વસ્તુને આપણે અહીંયા આવરી લઈશું. તો શરૂ કરીએ છીએ આજના સૌપ્રથમ મુદ્દાથી, કે જે મુદ્દો છે સેલ્ફ સર્વિસ બેગેજ ડ્રોપ. જે હમણાં તાજેતરમાં એક ફેસિલિટી શરૂ કરવામાં આવી રહી છે, કે જે શરૂ ક્યાં કરવામાં આવી રહી છે? દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ. દિલ્હી એરપોર્ટ આ સુવિધા શરૂ કરનારું ભારતનું પ્રથમ એરપોર્ટ બની છે. કઈ સુવિધા? સેલ્ફ સર્વિસ બેગેજ ડ્રોપ સુવિધા. ટર્મિનલ નંબર 1 અને ટર્મિનલ નંબર 3માં આના એકમોની સ્થાપના કરવામાં આવી રહેલી છે. જે હાલમાં તાજેતરમાં જોવા જોઈએ તો આ સુવિધા એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેટલી 3 ફ્લાઇટો છે, આ મુસાફરોને આ સુવિધા અત્યારે હાલમાં ઉપલબ્ધ કરવામાં આવી રહેલી છે. ત્યાર પછીનો બીજો મુદ્દો જોવા જઈએ તો ભારતના પરમાણુ હથિયારોમાં હમણાં તાજેતરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. હવે આપણને ખબર ક્યાંથી પડી? તો સિપ્રી રિપોર્ટ આવ્યોમાં. આ સિપ્રી રિપોર્ટ એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 2024 વાર્ષિક રિપોર્ટ. ફરીથી બોલું છું, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 2024 આનો જે વાર્ષિક અહેવાલ આવ્યો છે, જેના અહેવાલ ઉપરથી ખબર પડી રહી છે કે ભારતના પરમાણુ હથિયારોમાં શું થયું છે? વધારો થઈ રહ્યો છે. 172 પરમાણુ શસ્ત્રો સાથે ભારત હવે વિશ્વભરના પરમાણુ સશસ્ત્ર દેશોની રેન્કિંગમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. જાન્યુઆરી 2023માં ભારત પાસે 164 પરમાણુ હથિયાર હતા અને જાન્યુઆરી 2024માં 172 થઈ ગયા છે. એટલે 164માંથી 172 થયા છે, જેનો મતલબ એવો થયો કે પરમાણુ હથિયારમાં આપણે શું કર્યું છે? વધારો કર્યો છે. અને આ વધારો કર્યો એટલે આપણો નંબર કયો આવ્યો દેશ આખા વર્લ્ડની અંદર? તો 6થો નંબર પર આપણે આવી ગયા છે. થોડીક આની અંદર જીકેની માહિતી તમને આપી દઉં. જે સિપ્રી રિપોર્ટ મેં તમને કીધો, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેની સ્થાપના 1966માં કરવામાં આવી હતી, જેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વીડનમાં આવેલું છે. સ્ટોકહોમ નામનું જગ્યા છે જે સ્વીડનમાં આવેલી છે, બરાબર છે. આ એક રિપોર્ટ દર વર્ષે બહાર પાડતો હોય છે. ત્યાર પછીનો અગત્યનો મુદ્દો છે, ત્રીજો મુદ્દો છે પટના હાઈકોર્ટનો છે. આ પટના હાઈકોર્ટનો મુદ્દો એવો છે કે સરકારી નોકરીઓને એજ્યુકેશન જે ઇન્સ્ટિટ્યૂટ હતી, જેમાં અનામતને 50% વધારીને 65% કરવામાં આવી હતી. જે એ નોટિફિકેશન છે ને એમાં રદ કરવામાં આવી છે. એટલે પટના હાઈકોર્ટે બિહારમાં 65% અનામત જે હતી એને શું કર્યું છે? રદ કર્યું હતું. પહેલાં કેટલું હતું? 50% હતું, જેને 65% કર્યું હતું, જે હાઈકોર્ટે શું કર્યું છે? ને રદ કર્યું છે. હવે આના પરથી આપણે એક વસ્તુ સમજવી જરૂર છે કે આના રિલેટેડ કેટલા અનુચ્છેદો આપણને ધ્યાનમાં લેવા પડે. અનુચ્છેદ નંબર 14, અનુચ્છેદ નંબર 15, અનુચ્છેદ નંબર 16, બરાબર છે. આ 14, 15 અને 16નું શું થાય છે? ઉલ્લંઘન થાય છે એવું હાઈકોર્ટ એમને જણાવ્યું હતું. આ કિસ્સામાં એવું બનતું હોય છે, જ્યારે ગૌરવ કુમાર અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી જે અરજીઓ હતી, જેને સુનાવણી કર્યા પછી બરાબર છે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પટના હાઈકોર્ટનો આખો મુદ્દો છે, જેની ચર્ચાઓ આપણે અલગથી કરીશું. હાલ પૂરતું ધ્યાનમાં લઈશું કે જે પટના હાઈકોર્ટે જે અનામતનો મુદ્દો હતો તેને શું કર્યું છે? રદ કર્યો છે. ત્યાર પછીનો અગત્યનો મુદ્દો છે, એક તાજેતરમાં ગાયિકા છે અલ્ફા યાજ્ઞિક. આ અલ્ફા યાજ્ઞિકે પોતે સેન્સરી ન્યુરલ નર્વ હિયરિંગ લોસ, સેન્સરી ન્યુરલ નર્વ હિયરિંગ લોસ એક નામની બીમારી થઈ છે. હવે તમને એમ થતું આ એક નવી પ્રકારની બીમારી થતી હોય છે, જે કાનના જે આપણે જે સાંભળવાનું હોય છે એના લક્ષણો કેવા હોય છે એની વાત કરી લઉં તો તમને એનો અંદાજ આવી જશે કે ભીડમાં અવાજ સાંભળવાની મુશ્કેલી થતી હોય, મોટા અવાજ આપણને સાંભળવા ન ગમતા હોય, ચક્કર આવી જાય, કાનમાં આમ સેન્સિટિવ તમને લાગતી હોય, દરેક વસ્તુ લાગતી હોય, અને અવાજો જો સાંભળવામાં તમને યોગ્ય રીતે સમજી ન શકતા હોય, બરાબર છે. તો ટૂંકમાં કહીએ તો અલ્કા યાજ્ઞિક કે જેને બીમારી થઈ છે, આ બીમારીનું નામ યાદ રાખી લેવાનું છે, SNHL, જેને સેન્સરી ન્યુરલ નર્વ હિયરિંગ લોસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ચર્ચા કરીશું પ્રોટેમ સ્પીકર.
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 18મી લોકસભાના ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબ, જેને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. પ્રોટેમ સ્પીકરને આપણી સમજમાં કહીએ તો પ્રિસાઇડિંગ ઓફિસર કહેવામાં આવે છે. જ્યાં સુધી કાયમી અધ્યક્ષ ન ચૂંટાઈ જાય ત્યાં સુધી પ્રોટેમ સ્પીકરનું કામ હોય છે. જે બંધારણના અનુચ્છેદ નંબર 95 નંબર ક્લોઝ નંબર 1માં આ મુજબની એમની ચૂંટણી કરવાની સીધી સ્પીકરની જે ફરજો હોય છે, જેની અંદર આપણે સમજાવવામાં આવેલું છે. નવી લોકસભા અને અથવા વિધાનસભા જે પણ આપણે કહી શકીએ, સ્પીકરની પસંદગી ન થાય ત્યાં સુધી આ પ્રોટેમ સ્પીકર આની ફરજો બજાવતા હોય છે. પ્રોટેમ સ્પીકર જે હોય છે એ રાષ્ટ્રપતિ દ્વારા એમના શપથ લેવામાં આવે છે. સામાન્ય રીતે ગૃહના સૌથી વરિષ્ઠ સભ્ય હોય જેમને આ પ્રોટેમ સ્પીકરનું પદ માટે આપવામાં આવે છે. તો આ સાથે આજના મહત્ત્વના કેટલાક અગત્યના આપણે સવાલો અને આપણે જોઈ લીધા, જે આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. જો તમને આ સિરીઝ અથવા તમને આ જે કન્સેપ્ટ છે તમને સારું લાગ્યું હોય અને આપણે આ સિરીઝને આગળ વધારીએ તો આપણને કંઈક ફાયદો થતો હોય તો લાઈક જરૂરથી કમેન્ટમાં અમને થોડોક ફીડબેક આપજો, જેથી કરીને અમને ઉત્સાહ અને આનંદ વધે અને આવી રીતે અમે આ સિરીઝને આગળ વધાવીએ. થેન્ક યુ.